એના મમ્મી જવાના હે તો મુલાકાત જેવી થઈ ગઈ. કેમ એમ મોઢું થઈ ગયું હે? મમ્મી ઘરે વહી જવાના છે એટલે. બાય બાય. આવજો. મમ્મી જાય. મમ્મી તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? હે કે બધા મજામાં જ હશો. અને જોઈ લો સવારમાં આપણે જાગી ગયા છીએ અને હવે મમ્મીને આપણે મૂકવા જવાનું છે. રાત્રે થાકી ગયા તો અત્યારે મોડા થોડાક ઉઠ્યા છીએ અને હવે મમ્મીને મૂકવા જવાનું, કારણ કે એમને વયું જવાનું. એટલે મમ્મી એટલે કે મારા સાસુમાં, એટલે એને હું ને આરતી બી મૂકી આવી. ચાલો અહીંયા ચોકડી સુધી મૂકવા જવાનું હોય તો મૂકી આવીને પછી મળશે. તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. તો ચાલો ત્યાં જ મળીએ. તો જોઈ લે મિત્રો, આપણે મમ્મીને ઘરે જવું છું તો આપણે બેસાડાયા છીએ. તો મમ્મી હવે ઘરે જાય છે. હું મમ્મી ઘરે જાવ છે તમારે? તો જોઈ લે, મમ્મીને ઘરે જવાનું છે ને આને લઈ અહીંયા ઉભા છે. તો મમ્મીને મૂકવા આવ્યા હતા હું ને આરતી બે. તો મમ્મીને બસ આવી જાય એટલે બેસાડીને પછી ઘરે વહી જઈશું. બેસાડી નહીં તો બસ આવે તાલુક જાય ઉભા રહે, પછી અમે ઘરે વયા જશે અને મમ્મી ઘરે વયા જશે. જોઈ લો એના મમ્મી જવાના હે તો મુલાકાત જેવી થઈ ગઈ. કેમ એમ મોઢું થઈ ગયું હે? મમ્મી ઘરે વહી જવાના છે એટલે. તો એમ કહે કે મમ્મી ઘરે વહી જવાના છે એટલે જો કાંઈ મિત્રો મમ્મીને બેસાડવા આવ્યા હતા, એટલે કે મારા સાસુને અમે બેસાડવા આવ્યા હતા બસમાં. બસની રાહ જોઈ રહી. બસ આવે પછી અમે વહી જઈશું. તો બસ આવે ત્યાં સુધી છીએ તો બસમાં બેસાડી દઈએ મમ્મીને, પછી તે વયા જઈશ. નહીં મેડમ? હા, નીંદર આવતી લાગે. ઓ મેડમ, ઓ સામુ જોવો તો રિક્ષાવાળા છો? લાગે એટલે બેઠા. મેં કીધું રિક્ષાવાળા હોય તો હાલો ને અહીંયા સુધી મૂકી જાઓ ને, જાઉં છું. ના ના, રિક્ષાવાળા હોય તો મૂકી જાઓ જલ્દી, હાલો. અમારે ભાડું દઈ દીધી તમે કહેશો એટલું. પણ અમારી હે જ નહીં. કોની છે? ભાઈ નહીં, યાર તડકો લાગે એટલે. મેં કીધું અહીંયા તમે એકલા બેઠા હો, તમારી રિક્ષા હશે, તમે હકાવતા હશો. એવું છે? કંઈ નહીં મિત્રો, ચાલો આગળ મળીએ. અમથા બેઠા મેડમ, તડકો લાગે એટલે જોઈ લ્યો. તડકો લાગે ને નીંદરે આવે. શીલા કરી દે એકવાર. બાય બાય. આવજો. જોઈ લો મિત્રો, મમ્મી જાય છે. મમ્મી જાય. આવજો. જોજો મેડમ, મમ્મી વયા ગયા. રોવું નથી આવતું ને? હે રોવું આવે? ચાલો હવે આપણે ઘરે જઈશી મેડમ. તો હાલો ચાલો અમે ઘરે જવાનું મિત્રો. ઘરે જઈને મળતી તો ઘરે જઈ. હું ને મેડમ જઈ જોઈ લ્યો. મમ્મી મમ્મી ઘરે વહી ગયા, જવું નથી. હાલો અમે મમ્મી ઘરે વહી ગયા ને અમે ઘરે નીકળશું. તો અમે હાલ્યા જઈએ નહીં. ચાલો તો જોઈ લો મિત્રો, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આપણે બજારમાં આવી ગયા હતા ને આપણે અત્યારે ક્રિશુ દીદી અને સુજલભાઈની રાહે છીએ, કારણ કે એ આવે છે અને અમારે જવાનું છે. આના હેરની આજે ફર્સ્ટ ટ્રીટમેન્ટ છે, તો હેરની ટ્રીટમેન્ટ કરાવવા જવાનું છે નહીં? હા. તો કેવી રીતના આ કેમ એમ રાખેશ તું? આમ થાકી? હા, કારણ કે અહીંયા સલોને ઓલા દીદી હતા એ કીધું હતું કે તડકામાં બહુ રાખતા નહીં, એટલે તડકો લાગે તો વળી બગડી જાય, એટલે તડકામાં નથી રાખવાના. તો જોઈ લો મિત્રો, અહીંયા એમ કીધું હતું કે બહુ બહાર નીકળો એટલે ધૂળ ને એવું ઉડે, એમાં બહુ ન રાખતા, વાળ ઢાંકીને રાખજો. તો ઢાંકીને વાળ રાખે અને જોઈ લ્યો ઢાંકીને એટલે એવી રીતના રાખ્યું. નકર તો એવી રીતના ના ઓઢે નહીં. મિત્રો હવે આપણે જવાનું હોય ટ્રીટમેન્ટ કરવા, તો સુજલભાઈની આવે પછી જાય, તો પછી મળીએ. તો ચાલો તો જોઈ લો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અને મેડમને બધા હાલતા થઈ ગયા. જોઈ લો જાવી
ચાલો પછી મળીએ. લચ્છી પીવા આવી ગયા મેડમ. મને તો કે લચ્છી પીવાનું પીવી જ પડે ને. અમારે નથી તમારી જોતી, તમે હાલો તો જોઈ લ્યો. લચ્છી પીવી છે ને આપણે કંઈક બીજી વસ્તુ મંગાવી આપણી માટે આઈસ્ક્રીમ, કારણ કે આપણે લચ્છી નથી પીવી. તમે શું મંગાવ્યું? લચ્છી. તો સુજલભાઈ પણ લચ્છી મંગાવી ને આપણે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાઈ લઈએ પછી મળીએ. ના જોઈજો, મજા આવે. મેડમને પીવી છે સ્ટિંગ. જોઈ ગયા, એક રેડ સ્ટિંગ લીધી ને એક બ્લુ. કેવી છે? આપણે એકવાર ચેલેન્જ રાખો આનો, સ્ટિંગનો રાખો હે ને. હારી છે બે. તો જો મિત્રો બે હારી છે એમ કે તો ચાલો ખાઈ લઈ પફ સ્ટિંગ. આપણે ખાઈ લઈને પછી મળીએ. ચાલો મિત્રો સોડા બોડા પી લીધી અને હું મેડમ બેઠા છીએ. જોઈ લો, સીટ ગરમ થઈ ગઈ બહુ જ તડકાની, તો પાણી નાખે. અંબે આ બેઠા નહીં. ચાલો ઘરે જઈશી ને. ચાલો મિત્રો હવે ઘરે જવાનું છે. અને શું નાસ્તો કરી લીધો, હારી પેટનો નાસ્તો કરી લીધો. જોઈ લ્યો નહીં તો સીટ ગરમ ન થાય પેલા પાછા વયા જાય. તો ચાલો મિત્રો ઘરે જવાનું તો ઘરે જઈ અને પછી મળીએ. જો મિત્રો હું ને સુજલભાઈ આવી ગયા બર્ગર ખાવા. બડીસ બર્ગરમાં આવી ગયા છે ને બર્ગરનો નાસ્તો કરવા આવ્યા છીએ. તો નાસ્તો કરી લઈ. તો આ બડીસ બર્ગર રાજકોટમાં ક્યાં આવ્યું છે તમે જોયું છે તો કોમેન્ટ કરજો. નહીં સુજલભાઈ, કોમેન્ટમાં કહેજો તમે જોયું હોય તો. ઓકે ચાલો તો પછી મળીએ. તો જો મિત્રો બર્ગર આવી ગયા છે. બર્ગર મગાવી લીધા અને હવે સ્ટિંગ લઈ લીધી. જોઈ લ્યો, રેડ સ્ટિંગ બર્ગર સાથે સ્ટિંગ. તો ચાલો બર્ગર સાથે સ્ટિંગ બે પી લે પછી મળીએ. તો જોતા રહેજો આગળ. જોઈ લ્યો બર્ગર અને સ્ટિંગ નાસ્તો કરી લઈ. ચાલો તો જો મિત્રો આપણે નાસ્તો કરી લીધો અને સુજલભાઈ પેમેન્ટ કરવા ગયા છે. સુજલભાઈ પેમેન્ટ કરે છે ને આપણે નાસ્તો કરી લીધો. તો હવે નાસ્તો કરીને ઘરે જવાનું છે. ચાલો હવે ઘરે જઈને જ મળીશું. તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. ચાલો નાસ્તો કરી લીધો. તો મિત્રો નાસ્તો કરીને આવી ગયા બગીચામાં. જોઈ લ્યો બધા છોકરાઓ રમે છે. હું સુજલભાઈ વાત કરે છે. આપણે બગીચામાં આવી ગયા. જોઈ લ્યો તો નાસ્તામાં ઘડીક બગીચામાં આરામ કરવા અને બેસવા આવ્યા છીએ. ઘડીક બેસી તો પછી મળશે. તો ચાલો ઘડીક બગીચામાં બેસીને આનંદ કરવી, કારણ કે થોડુંક વધી ગયું છે. સ્ટિંગ જાજી પીવાઈ ગઈ છે. તો કારણ કે 2, 4, 5 સ્ટિંગ પી ગયા છે ને તો થોડુંક વધી ગયું છે. તો થોડોક આરામ કરી લઈ